હાલો, આપણે કાલે લાસ્ટ લેક્ચરમાં યુનિટ 2 જેના રીડ 1નો પાર્ટ 1 જોયો. આજે આપણે આગળ પાર્ટ 3નો અભ્યાસ કરીએ. કાલે આપણે પાર્ટ 2 જોયો, આજે આપણે પાર્ટ 3નો અભ્યાસ કરીએ. પેજ નંબર 12 પર જમણી બાજુ ધ રેસ્ટ ઇઝ એ હિસ્ટ્રી. ધ રેસ્ટ એટલે બાકીનું, એટલે છે એ હિસ્ટ્રી એટલે ઇતિહાસ, બાકીનું એ ઇતિહાસ છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે વોલ્ટ ડિઝનીએ છેલ્લે રેબિટ નામની જે એમની કાર્ટૂન સિરીઝ શરૂ કરી, પણ એમના જે નિર્માતા હતા એ વિક્રેતાઓ એમનો હક લઈ લે છે અને પરિણામે જે કાર્ટૂન સિરીઝ છે એ એમને ગુમાવવી પડે છે. પણ જ્યારે એ નવી મિકી માઉસ બનાવે છે અને એ મિકી માઉસથી એમને જે સફળતા મળે છે એ સફળતાની અહીંયા વાત કરી છે. એટલે કે ધ રેસ્ટ ઇઝ એ હિસ્ટ્રી એટલે બાકીનું ઇતિહાસ છે. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 14th birthday in 1968 and a happy 14th it was. વોલ્ટ્સ માઉસ મિકી એટલે વોલ્ટના માઉસ મિકીએ સેલિબ્રેટેડ એટલે ઉજવ્યો, હિઝ એટલે તેનો, 14th એટલે 40મો, બર્થડે એટલે જન્મદિવસ, ઇન 1968 એટલે 1959માં. વોલ્ટના માઉસ મિકીએ 1959માં તેનો 40મો જન્મદિવસ ઉજવ્યો. એન્ડ એ હેપી 14th ઇટ વોઝ અને તે એક સૌથી આનંદિત હતો. એટલે તેને જેટલા જન્મદિવસ ઉજવ્યા હતા એ બધા જ જન્મદિવસમાં જે આ 40મો જન્મદિવસ હતો, જે વોલ્ટે મિકી માઉસની સિરીઝ શરૂ કરી અને એના કારણે એનો જન્મદિવસ ઉજવાયો, એ સૌથી સુખી જન્મદિવસ હતો. A quarter of billion people saw Disney movie in 1968. A quarter of billion એટલે 25 કરોડ લોકોએ એટલે જોઈ, ડિઝની મૂવી એટલે ડિઝની પિક્ચર, ઇન 1968 એટલે 1959માં. આ વાક્ય ખાસ યાદ રાખજો, ટ્રુ ફોલ્સમાં આપને પૂછાઈ શકે. 25 કરોડ લોકોએ 1959માં ડિઝની મૂવી જોયું. 100 million watched a Disney TV show or nearly a billion read a Disney book or magazines and almost 10 million visited Disneyland. 100 million એટલે 100 લાખો કરોડ એ વોચડ, રેડ એટલે વાંચી, એ ડિઝની બુક એટલે ડિઝની બુક, ઓર મેગેઝિન્સ એટલે કે મેગેઝિન, એન્ડ એટલે અને, ઓલમોસ્ટ એટલે લગભગ, 10 મિલિયન એટલે 10 કરોડ લોકોએ વિઝિટેડ ડિઝનીલેન્ડ એટલે 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ અને મિકીએ કહ્યું કે આ બધી શરૂઆત, અને વોલ્ટે કહ્યું કે આ બધી શરૂઆત એ મિકીની હતી. ફરીથી, ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી બાકીનું ઇતિહાસ છે. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968. વોલ્ટના ઉંદર મિકીએ 1959માં તેનો 40મો જન્મદિવસ ઉજવ્યો. એન્ડ એ હેપી 14th ઇટ વોઝ તે 40મો જન્મદિવસ આનંદિત હતો. એ ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ સો ડિઝની મૂવી ઇન 1968. 25 કરોડ લોકોએ ડિઝની મૂવી 1959માં ડિઝની મૂવી જોઈ. 100 મિલિયન વોચડ એ ડિઝની ટીવી શો ઓર નિયર બાય એ બિલિયન
read a Disney book or magazines, and almost 10 million visited Disneyland. 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો. લગભગ 1 કરોડ લોકોએ 1 અબજ લોકોએ ડિઝની પુસ્તક કે સામયિક વાંચ્યું અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી એસ વોલ્ટ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને મિકી કહેતા વોલ્ટે કહેતા કે મિકીએ આ બધું તેમનું શરૂ કર્યું હતું. નેક્સ્ટ ત્યાર પછી આપણે આગળ જોઈએ. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. મિકી એટલે આ એક ઉંદરની જે એમની સિરીઝ હતી તે એમની વાત કરવામાં આવે છે. વોઝ એટલે હતી, ધ ફર્સ્ટ એટલે પ્રથમ, સક્સેસફુલ એટલે સફળ, પ્રોડક્ટ એટલે એમની પ્રોડક્ટ, ઓફ વોલ્ટ્સ એટલે વોલ્ટની, મેચલેસ એટલે અદ્વિતીય, ઇમેજિનેશન એટલે કલ્પનાની. મિકી એ વોલ્ટની અદ્વિતીય કલ્પનાઓની એક સફળ પ્રોડક્ટ હતી. એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, અને તેમના સપનાને વાસ્તવિક રૂપમાં ફેરવવાની અથવા ઢાળવા માટેની ક્ષમતા. ફરીથી, મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. મિકીએ વોલ્ટની અદ્વિતીય કલ્પનાઓ અને સપનાને વાસ્તવિક રૂપમાં ફેરવવાની એક ક્ષમતા હતી. ઇટ વોઝ એન એબિલિટી he could turn on for any occasion, large or small. It was an ability એટલે તે એક પ્રકારની ક્ષમતા હતી. he could turn on એટલે તે ફેરવી શકતા, for any occasion એટલે કોઈ જ પણ પ્રસંગોને, large or small મોટા હોય કે નાના. તે તેમની એક એવી ક્ષમતા હતી કે જેમાં તે કોઈ નાના અથવા મોટા પ્રસંગ ગમે તેને ફેરવી શકતા. Once, when my son Roy Edward had the measles, Walt came and told him the story of Pinocchio, which he was making at the time. Once એટલે એક વખત, યાદ રાખશું. when એટલે જ્યારે, my son એટલે મારા પુત્ર, રોય એડવર્ડ એટલે રોય એડવર્ડને, ટૂંકમાં લેખકના પુત્રની. હેડ ધ મિઝલ્સ એટલે ઓરી નીકળ્યા હતા ત્યારે, મિઝલ્સ એટલે ઓળી. ત્યારે વોલ્ટ કેમ વોલ્ટ આવ્યા અને ટોલ્ડ હિમ એટલે તેમને કહી, ધ સ્ટોરી એટલે વાર્તા, ઓફ એટલે ની, પિનોસિયા એટલે એક એવી પિનોસિયાની વાર્તા, વિચ એટલે કે જે, હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ કે જે તે સમયે તે બનાવી રહ્યા હતા. એક વખત મારા દીકરા રોય એડવર્ડને ઓરી નીકળ્યા હતા ત્યારે વોલ્ટ આવ્યા અને તેમને પિનોસિયોની જે વાર્તા હતી તે કહી કે જે તે સમયે તેઓ બનાવી રહ્યા હતા. When Walt told a story, it was a virtuous performance. જ્યારે વોલ્ટ તે વાર્તા કહેતા હતા ત્યારે તે કહેવાની તેમની અદ્ભુત કળા હતી. when એટલે જ્યારે, વોલ્ટ એટલે વોલ્ટ, ટોલ્ડ એટલે કહી, એ સ્ટોરી એટલે તેમને વાર્તા, જ્યારે વોલ્ટે તેમને તે વાર્તા કહી ત્યારે, ઇટ વોઝ એટલે તે હતી, વર્ચ્યુઅસ પરફોર્મન્સ એટલે કંઈક રજૂ કરવાની અદ્ભુત કળા. હિઝ આઈઝ રાઇવેટેડ હિઝ લિસનર, તેમની આંખો સાંભળનારને જકડી રાખતી. રિવિટેડ એટલે પકડી રાખવું, ઝળકી રાખવું. રિવિટેડ એટલે પકડી રાખવું. હિઝ લિસનર એટલે તેમના શ્રોતાઓને, તેમની આંખો તેમના શ્રોતાઓને પકડી રાખતી. હિઝ આઈસ બ્રોસ
rose and his moustache twisted expressively. His moustache એટલે તેમની જે મૂછો છે એ લયમાં ફરકતી. Twisted expressly એટલે લયમાં ફરકતી. His eyebrows rose and fell. તેમની નેણ ઊંચે નીચે થતી. And his hands moved with the grasp of a musical conductor. અને તેમના હાથ કોઈ વાદ્યવૃંદ નિયામકની જેમ આમ તેમ લયમાં ઝૂલતા. એન્ડ એટલે અને હિજ હેન્ડ્સ એટલે તેના હાથ મૂડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર એટલે કોઈ વાદ્યકૃત નિયામક હોય તેમની જેમ તેમના હાથ આમ તેમ ફરકતા. Young Roy was so wide-eyed at the Walt's graphic telling of the fairy tale that he forgot all about his measles. Young Roy એટલે નાનકડો રોય was so wide-eyed at that એટલે એટલી બધી પોળી આંખે Walt's graphic telling the story fairy tale પોળી આંખે વોલ્ટ દ્વારા કહેવાતી વાર્તા તન્મય રીતે સાંભળી રહ્યો તો સાંભળી કે that he forgot all about his measles તે તેમના ઓરી વિશે બધું જ ભૂલી ગયો. એટલે ફરીથી નાનકડો રોય એ એટલી બધી પોળી આંખો કરીને વોલ્ટ દ્વારા કહેતા વાર્તા સાંભળી કે તે વાર્તા સાંભળી તે બધી જ તેમની બીમારી ભૂલી ગયો. Later when he saw the finished picture he was strangely disappointed. Later when એટલે ત્યાર પછી પાછળથી he saw the finished picture જ્યારે તેને એક પૂર્ણ થઈ ગયેલું ચિત્ર જોયું ત્યારે he was strangely disappointed તે દેખીતી રીતે નિરાશ થઈ ગયો. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. તેને ઉમેર્યું અથવા તેને કહ્યું આ જરા પણ એટલું ઉત્સાહિત નથી લાગતું જેટલું અંકલ વોટ કહેતા હતા. ફરીથી ગુજરાતીનું પેરેગ્રાફનું ગુજરાતીમાં રૂપાંતર. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. મિકીએ વોલ્ટની અદ્વિતીય કલ્પનાઓ અને સપનાઓને વાસ્તવિક રૂપમાં ફેરવવા માટેની એક સર્જન હતું. It was an ability he could turn on any occasions, large or small. તેની આ એક ક્ષમતા હતી તે કોઈ પણ નાના અથવા મોટા પ્રસંગને ફેરવી શકતા. Once when my son Roy Edward had the measles, Walt came and told him the story of Pinocchio which he was making at the time. એક વખત જ્યારે મારા દીકરાને શીતળાનો રોગ થયો ત્યારે વોલ્ટ આવ્યા અને તેમને પિનોસિયોની વાર્તા સંભળાવી. When Walt told a story, it was a virtuous performance. જ્યારે વોલ્ટ વાર્તા કહેતા ત્યારે તેમની કહેવાની દર્શાવવાની અદ્ભુત કળા હતી. His eyes riveted his listener. તેમની આંખો શ્રોતાઓને પકડી રાખતી. His moustache twisted expressly. તેમની મૂછો લયમાં ફરકતી. His eyebrows rose and fell. તેની નેણ ઉપર નીચે જતી ઉપર નીચે ફરકતી. And his hands moved with the grace of musical conductor. અને તેમના હાથ કોઈ વાદ્યવૃંદ નિયામકની જેમ આમ તેમ ઝૂલતા. Later when he saw the finished picture he was strangely disappointed. છેવટે તેમને આ અંતિમ થઈ ગયેલું ચિત્ર
જોયું ત્યારે તે ખૂબ જ નિરાશ થઈ ગયા. ઇટ ડીડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. તેને ઉમેર્યું કે આ જરા પણ એટલું ઉત્સાહિત નથી જેટલું તેમના અંકલ કહેતા. નેક્સ્ટ, ત્યાર પછીનો પેરેગ્રાફ. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. લાઇક મેની પીપલ એટલે ઘણા બધા લોકો, હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર કે જે રમૂજ સર્જવા સાથે જોડાયેલા હતા, તેની જેમ જ વોલ્ટ ટુક ઇટ વિથ સિરિયસલી, વોલ્ટે પણ તેને ગંભીરતાથી લીધું. એવા ઘણા લોકો જે રમૂજ કરવાના કાર્યમાં જોડાયેલા હતા, તેની જેમ વોલ્ટે પણ તે કાર્યને ગંભીરતાથી લીધું. He would often sit gloomily through the finished cartoon, concentrating on some way to improve it. He would often sit gloomily through the finished cartoon. તે પૂર્ણ થઈ ગયેલા રમૂજી કાર્ટૂન તરફ અસંતોષતાથી જોઈને બેસી રહેતા અને તેમાં તેમના વિચારો ઉમેરવા માટે સતત તેમનો સુધારો કરવા, તેમના વિચારો ઉમેરવા વિચારતા. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ તેમની સાથે કામ કરતા લોકોની પણ વ્યૂ એટલે મંતવ્ય લેતા, અભિપ્રાય લેતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનલી હિઝ. પણ આખરી નિર્ણય હંમેશા તે જ લેતા. ફરીથી એકવાર ટ્રાન્સલેશન જોઈએ. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. એવા ઘણા લોકો કે જે રમૂજ કરવાના કાર્યમાં જોડાયેલા હતા, તે પૈકી વોલ્ટ પણ તેને ગંભીરતાથી લેતા. He would often sit gloomily through the finished cartoon, concentrating on some way to improve it. તે પૂર્ણ થઈ ગયેલા કાર્ટૂન તરફ બેસી રહેતા, ઉદાસીનતાથી બેસી રહેતા અને તેનામાં સુધારવા કંઈક નવું વિચારતા. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ તેમની સાથે કામ કરતા લોકોના મંતવ્યોને માન આપતા અથવા એનું મૂલ્ય ગણતા. બટ પણ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનલી હિઝ. પણ આખરી નિર્ણય હંમેશા પ્રશ્ન કર્યા વિના તેનો જ રહેતો. બાકીનું નેક્સ્ટ પછીના લેક્ચરમાં જોશું.